નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીનો સપાટો. વેરાની ભરપાઈ ન કરતા 4 દુકાનો કરાઈ સીલ. જીઆઈડીસીમાં બાકીદારો સામે તવાઈ બોલાવવામાં આવી. બાકી પડતા વેરાની ભરપાઈ ન કરતા કાર્યવાહી. અંકલેશ્વરની એસએન સ્કૂલ ખાતે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો. કલા ઉત્સવમાં 14 પ્રાથમિક શાળાના 34 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મોરિશિયસના વડાપ્રધાનના અંગત સચિવ અંકલેશ્વરની મુલાકાતે. બંને દેશો વચ્ચે સુમેળભર્યા સંબંધોની કરી સરાહના. અંકલેશ્વર હાંસોટમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો. લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફ્રીકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલ 4 દુકાનોને લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરતા સીલ કરવામાં આવી હતી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી ટેક્સ બાકીદાર વિરુદ્ધ કડક વલણ અપનાવતા મંગળવારે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી. ફ્રીકોમ ચોકડી સ્થિત પાર્થ કોમ્પ્લેક્સમાં આવેલ 4 દુકાનદારો દ્વારા લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરતા અધિકારીઓએ સીલિંગની કાર્યવાહી કરી હતી. કુલ રૂપિયા 10 લાખ જેટલો વેરો બાકી હોવા છતાં સંબંધિત દુકાનદારોએ ચૂકવણી ન કરતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો સાથે રાખવામાં આવ્યો હતો. આ અંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું હતું કે બાકી રહેલો વેરો તાત્કાલિક નહીં ભરનાર સામે કડક પગલાં લેવામાં આવશે. આથી તમામ બાકીદારોને તાકીદે વેરાની ભરપાઈ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. અંકલેશ્વરની એસએન સ્કૂલ ખાતે નોવરિયા ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 14 જેટલી નગરની સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના 34 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની કલા શક્તિની પીછાણ કરવા તથા તેઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર જીસીઈઆરટી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજિત અંકલેશ્વર નોવરિયા ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવનું એસેન્ટ શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ, બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ, સીઆરસી કોઓર્ડિનેટર વિશાલ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, વાદ્ય ગાયન અને વાર્તા કથન જેવી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં 14 જેટલી અંકલેશ્વર શહેરની સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના 34 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગજેન્દ્ર પટેલે કલા ઉત્સવને બિરદાવી ભવિષ્યમાં વિદ્યાર્થીઓમાંથી નામાંકિત કલાકારો પ્રાપ્ત થશે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં એસએન સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ વિનેશ કાગજવાલા, પૂર્વ પ્રિન્સિપાલ બીના કાગજવાલા, આચાર્ય વિશાલ શાહ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીસીઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ ભરૂચ દ્વારા આયોજિત ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં નોબારિયા ક્લસ્ટરની 14 શાળાઓ અને 33 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. એસેન્ટ શાળા ખાતે આયોજિત આ સ્પર્ધામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ શ્રી ગણેશભાઈ અગ્રવાલજીના અધ્યક્ષ સ્થાને બીઆરસી કોઓર્ડિનેટર, સીઆરસી કોઓર્ડિનેટર, એસેન્ટ શાળા પરિવારના સૌ સભ્યો વચ્ચે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધા, વાર્તા સ્પર્ધા ઉપરાંત ગાયન અને વાદનની સ્પર્ધાઓ પણ અત્રે યોજાનાર છે. આ જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અંકલેશ્વરનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું અને આ જ વિદ્યાર્થીઓમાંથી ભવિષ્યના હોનહાર કલાકારો આપણને પ્રાપ્ત થાય એ માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. મોરિશિયસથી આવેલ મૂળ ભારતીય અને ત્યાંના મંત્રી સુરેશ રામવર્ણા અંકલેશ્વરની મુલાકાતે આવ્યા છે. તેઓ એક વાતચીતમાં મોરિશિયસ અને ભારત વચ્ચે સુમેળભર્યા સંબંધોની સરાહના કરી હતી. તેમણે મોરિશિયસ વિશ્વમાં બીજું મિની ભારત હોવાનું જણાવ્યું હતું. અંકલેશ્વરના ઉત્તર ભારતીય સમાજના અગ્રણી જે શુક્લાના નિવાસ સ્થાને મોરિશિયસથી ત્યાંના વડાપ્રધાનના અંગત સચિવ અને સુરેશ રામવર્ણા આવ્યા છે. તેઓએ સ્થાનિક મીડિયા પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી બંને દેશો વચ્ચેના ડિપ્લોમેટિક તેમજ સાંસ્કૃતિક સંબંધો અંગે પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને વૈશ્વિક સ્તરે ભારત આજે મોરિશિયસમાં રહેતા 70% મૂળ ભારતીયો માટે ભારત બીજું ઘર હોવાની પુષ્ટિ કરી હતી. અંગ્રેજોના શાસન સમયે ગોરમિટિયા મજૂરો તરીકે મોરિશિયસ મોકલી દેવાયેલા ભારતીયોએ પોતાની મહેનત અને સામર્થ્ય વડે આજે બહુમતી પ્રજા બની ગઈ છે. ત્યાંની રાજકીય સત્તામાં પોતાની ભાગીદારી મજબૂત કરી છે. તેઓએ નરેન્દ્ર મોદીની ખુલીને પ્રશંસા કરી જણાવ્યું હતું કે કોરોના સંકટ વચ્ચે ભારત એવો દેશ હતો જેણે મોરિશિયસમાં દવાઓ મોકલી હતી. मैं मॉरिशस के प्रथम प्रधानमंत्री का सचिव रहा हूँ लगभग 14 साल तक।
मुझे इस बात की जानकारी है और खुशी है ये बांटते हुए कि मॉरिशस और भारत का संबंध ऐसा है जैसे सर्दी होती है तो छींक आती है ना, तो अगर भारत को सर्दी लगती है, ठंड लगती है, तो छींक हमको आती है। अगर मॉरिशस बीमार होता है तो दर्द भारत को होता है। अभी अभी कोविड तो हुआ था, इस महामारी में आप भी कुछ फंस गए थे, हम भी फंसे थे, दुनिया फंसी थी, लेकिन सबसे पहला देश जिसने मॉरिशस को दवाई भेजी तो वो मोदी जी का भारत था। तो संबंध हमारे बहुत आप अच्छे। इंडिया में अभी आए हो तो क्या चेंज दिखती है? ये बहुत अच्छी बात आपने बताई। ये मानो चमत्कार ऐसा है कि आप एक व्यक्ति को के पास देखते थे कि वो कितने मोडेस्टली जीता है, पोट्री में अपने जी रहा है, अपने गांव में, अपनी झोपड़ी में, अपनी सूखी दाल खा रहा है, जैसे तैसे जी रहा है। लेकिन आज मोदी की सरकार में मैं लगभग 40 साल से भारत आ रहा हूं। आज ये कहने से मुझे कोई हिचकिचाहट नहीं है कि भारत तरक्की के सोपान में है। वो भारत जो सोने की चिड़िया कहलाता था, आज देखने को मिल रहा है। અંકલેશ્વર હાંસોટમાં ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. અંકલેશ્વર અને હાંસોટમાં શિયાળાનું ધીમા પગલે આગમન થઈ રહ્યું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલ હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પગલે અંકલેશ્વરમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. આજરોજ અંકલેશ્વર પંથકનું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું, તો 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીના પગલે લોકો તાપણું કરતા નજરે પડ્યા હતા. હવામાન વિભાગ અનુસાર આગામી સમયમાં તાપમાનનો પારો હજુ પણ નીચે જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે એસઆઈઆર યોજના અંતર્ગત અધિકારીઓએ સિદ્ધિ સમાજના લોકોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ વિસ્તારની હાલની સ્થિતિ અંગે માહિતી મેળવી તેમજ યોજનાથી થનારા લાભો અને અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. સ્થાનિક રહીશો સાથે સંવાદ સ્થાપિત કરીને તેમની શંકાઓનું નિવારણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે યોજનાની પ્રગતિ, ભાવિ આયોજન અને સામાજિક તથા વિકાસાત્મક મુદ્દાઓને લઈને લોકોને સમજણ આપવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા પણ પોતપોતાના પ્રશ્નો રજૂ કરી યોગ્ય માર્ગદર્શન મેળવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગામમાં જીઆઈડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતા ખેડૂતોને રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ગામના જીઆઈડીસી તળાવની આસપાસ દીપડાને ફરતા જોયાની જાણ થતાં ખેડૂતો તથા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. કેટલાક ખેડૂતોએ દીપડાને મોબાઈલના કેમેરામાં કેદ કર્યો હતો. ઘટનાની માહિતી મળતા જ ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારનો પર્યાર કરી દીપડાને સલામત રીતે પકડીને જંગલમાં પરત મોકલવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. અધિકારીઓએ ગામ લોકોને સાવચેત રહેવા તથા અફવા ન ફેલાવવા વિનંતી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વાલિયા, ઝઘડિયા અને નેત્રંગ સહિતના જંગલ વિસ્તારોમાં દીપડાની નોંધપાત્ર હાજરી છે. જો કે દીપડાઓ હવે જંગલમાં સીમાડા વટાવી શહેર તરફ આવી રહ્યા છે. મારું નામ ભાવિન પટેલ છે. અમે કાલે સાંજે ખેતર બેઠા હતા સાંજના ટાઈમે, તો દીપડો દેખાવાથી અમે વન વિભાગને ફોન કર્યો, તો એ આજે સવારે આવીને પાંજરું મૂકી ગયા છે. વાલિયા ગામની ગાયત્રીનગર સોસાયટી વિસ્તારમાં દીપડો આટાફેરા મારતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. દીપડાના પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે શિકારની શોધમાં દીપડાઓ માનવ વસવાટમાં પણ નજરે પડી રહ્યા છે.
વાલિયા તાલુકામાં શેરડીના ખેતરો વધુ હોવાથી સહેલાઈથી શિકારની શોધમાં દીપડાઓ જંગલ વિસ્તારમાંથી આવી જતા હોય છે, ત્યારે વાલિયા માંગરોળ માર્ગ પર આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં દીપડો નજરે પડ્યો હોવાના સીસીટીવી કેમેરામાં વિડીયો વાયરલ થયા છે, જેમાં મકાન પાસેથી ઝાડીમાં છુપાઈને દીપડો બેઠો હોવાના વિડીયો સામે આવ્યા છે, ત્યારે સોસાયટીમાં લટાર મારતો દીપડો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। આ અંગેની જાણ વાલિયા વન વિભાગની કચેરીમાં કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરાઈ છે। વાલિયા પોલીસે તળાવ ફળિયામાં એક મકાનમાંથી ₹2.58 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે અંકલેશ્વરના માંડવા ગામના બુટલેગરની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વાલિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર તાલુકાના માંડવા ગામનો અરવિંદ મહેશ વસાવાએ વાલિયાના વિઠ્ઠલ ગામના પ્રદીપ કનુ વસાવા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને વાલિયાના તળાવ ફળિયામાં આવેલ પોતાની સાસરીમાં સુમિત્રાબેન વસાવાના મકાનમાં સંતાડી રાખ્યો હોવાનું માહિતી મળી હતી, જે મળેલી માહિતીના આધારે પોલીસે રેડ કરતા માંડવાના અરવિંદ વસાવાની ધરપકડ કરી હતી અને મકાનમાંથી ₹2,58,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂનો જથ્થો આપનાર વિઠ્ઠલ ગામના પ્રદીપ વસાવાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ તવરા માર્ગ પર આવેલા ભારત પેટ્રોલ પંપ પાસે કાર અને મોટરસાયકલ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો। પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લેતા સેન્ટ્રો કાર સાથે તવરા તરફ ઝડપે જઈ રહેલા મોટરસાયકલ ચાલક અથડાતા બંને વાહનોને ભારે નુકસાન સાથે મોટરસાયકલ ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી મોટરસાયકલ ચાલકને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। કારમાં સવાર મહિલા પણ ઇજાગ્રસ્ત થઈ હતી અને તેને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। ઘટનાનો આખો દ્રશ્ય નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું, જે હાલ સામે આવ્યો છે અને અકસ્માત કેવી રીતે સર્જાયો તેનો પુરાવારૂપ વિગતો પણ દર્શાવે છે। નેત્રંગ તાલુકાના સાકવા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળાના ઓરડા અત્યંત જર્જરિત બનતા ખોરંભે ચડેલી નવીનીકરણની કામગીરીના પગલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે, ત્યારે શિક્ષકો અને વિદ્યાર્થીઓએ રેલી યોજી વહીવટી તંત્રને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। નેત્રંગ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સાકવા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 108 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। આ શાળાના ઓરડા જર્જરિત તેમજ ખંડેર હાલતમાં હોવાથી ગમે ત્યારે ધરાશયી થવાની દહેશત જણાતા આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓને તેમાં અભ્યાસ કરવામાં નથી આવતો। છેલ્લા 2 વર્ષથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં કાકડકુઈ પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે મોકલવામાં આવતા હતા, પરંતુ કાકડકુઈ પ્રાથમિક શાળાના ઓરડા પણ જર્જરિત તેમજ ખંડેર હાલતમાં હોવાથી ત્યાં વિદ્યાર્થીઓને બેસાડી શકાય તેમ નહીં હોવાથી સાકવા પ્રાથમિક શાળામાં જ ખુલ્લા આકાશની નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર બન્યા છે। જોકે નેત્રંગ તાલુકા પંચાયતના સત્તાધીશોએ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે તાત્કાલિક ધોરણે પતરાના શેડની વ્યવસ્થા કરી આપી હતી, પરંતુ કમનસીબે સાકવા પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને ઉતારી લીધાના 2 વર્ષ છતાં પણ આજ દિન સુધી નવા ઓરડાના નવીનીકરણની કામગીરી શરૂ નહીં કરાતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓમાં ભારે અસંતોષ વ્યાપતા નેત્રંગ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને રેલી યોજી આવેદનપત્ર આપી શૈક્ષણિક વિભાગના જવાબદાર અધિકારીઓ દ્વારા શાળાના ઓરડામાં નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી હતી। વસાવા, મારું નામ વૈશાલીબેન શરણભાઈ વસાવા છે। અમે સાકવા સ્કૂલથી આવ્યા છે। અમારી 2 વર્ષથી સ્કૂલ તોડી નાખી છે, સરકારે તોડાવી નાખી છે। અમે બહાર તડકામાં બેસીને ભણીએ છીએ। ટોયલેટ પેશાબ કરવા માટે સંડાસ બાથરૂમ બી નથી। આ સ્કૂલ બનાવવા માટે તમે પહેલે કંઈક રજૂઆત કરી હતી? હા। તો ત્યાંથી તમને શું કહેવામાં આવ્યું હતું? કે સ્કૂલ સ્કૂલના ખાડા ખોદાવો, હા 4 મહિનામાં થઈ જશે। પણ સ્કૂલનું કામ શરૂ થયું છે? નથી થયું, 2 વર્ષ પૂરા થઈ ગયેલા છે। અત્યારે તમે ક્યાં અભ્યાસ કરો છો? અમે ભારતી દાદાના મંદિરે। હરેઠે ગુરુગ્રામ પંચાયતના આવેલા સાકવા ગામે પ્રાથમિક શાળા બાબતનો પ્રશ્ન છે। એ સાકવા પ્રાથમિક શાળા પતરાની જૂની હતી, એટલે 3 વર્ષ પહેલાં એ પતરા ફૂટી જવાને કારણે જર્જરિત હતી અને એના કારણે 3 વર્ષ પહેલાં ચોમાસામાં 1 ફૂટ ઉપર પાણી ભરાયેલું હતું। ત્યારથી સાકવા ગામના વાલીઓએ, બાળકો અને અમે સરપંચ તરીકે અમે પોતે પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલી અને એના પછી ગઈ સાલ તાલુકા પંચાયતમાંથી ટીએલઓ એટલે જે શિક્ષણ વિભાગમાંથી અને એસએમસી સમિતિ દ્વારા આ રૂમો તોડી પાડવામાં આવેલ ગઈ સાલ ચોમાસામાં અને એવું કીધેલું હતું કે પેકેજમાં લગભગ 43 રૂમો મંજૂર થયા છે, પરંતુ હજુ સુધી આ રૂમો બનેલ નથી અને ત્યાં અત્યારે જગ્યા બધી ખાલી છે। બાળકો કાગળ કોઈ ભણતા અત્યારે ત્યાં સાકવા
ભાતુજી મંદિરે પ્રમુખશ્રી શેડ બનાવ્યો તેમાં ભણે છે, પરંતુ ચોમાસામાં પણ ત્યાં વાંચક ઘણી લાગતી, ત્યાં ટોયલેટ બાથરૂમની કોઈ બીજી વ્યવસ્થા નથી, એટલે બાળકોને ઘણી અગવડ પડતી. અત્યારે પણ પરિસ્થિતિ એવી છે કે શિયાળાનો સમય છે, ઠંડી બહુ લાગે, એટલે બાળકો ઠંડીમાં પણ છૂટવાઈને ત્યાં ભણે છે. એટલે અમારી અને સાકવા ગામના વડીલો અને ગામ લોકો અને બાળકોની માગણી એવી છે કે અમારી સ્કૂલ જલ્દીમાં જલ્દી બની જાય તો આ બાળકો વહેલી તકે શાળામાં ભણતા થઈ જાય. એની સાથે MDMનો રૂમની પણ જરૂર છે, એટલે મધ્યાહન ભોજનના શેડ પણ બની જાય તો બાળકોને સારી સુવિધા મળે એવી અમારી ખાસ લાગણી અને માગણી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીનો સપાટો, વેરાની ભરપાઈ ન કરતા 4 દુકાનો કરાઈ સીલ. GIDCમાં બાકીદારો સામે તવાઈ બોલાવવામાં આવી, બાકી પડતા વેરાની ભરપાઈ ન કરતા કાર્યવાહી. અંકલેશ્વરની એસએન સ્કૂલ ખાતે ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ યોજાયો. કલા ઉત્સવમાં 14 પ્રાથમિક શાળાના 34 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. મોરિશસના વડાપ્રધાનના અંગત સચિવ અંકલેશ્વરની મુલાકાતે, બંને દેશો વચ્ચે સુમેળભર્યા સંબંધોની કરી સરાહના. અંકલેશ્વર હાંસોટમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો, લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.